સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મૂળા અને ટમેટાની ચટણી। મૂળા અને ટમેટાની ચટણી તમે એકવાર બનાવી લીધી ને તો પછી રોટલા કે પરોઠા સાથે ના તો શાકની જરૂર પડશે કે ના તો દાળની, આની સાથે જ ખાવાનું પસંદ કરશો અને ખૂબ જ સરસ બને છે। ટેસ્ટમાં પણ બધાને ભાવશે અને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે। અત્યારે મૂળા પણ સિઝનમાં છે તો આ રીતે મૂળા ટમેટાની ચટણી એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલી બેલ પર ક્લિક કરજો એટલે તમને મારી નવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે। ચટણી બનાવવા માટે થોડું એવું તેલ લેવાનું છે તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી દીધેલું છે અને પાક્કા ટમેટા લેવાના છે અને ટમેટાને આ રીતે હાફ કટ કરી અને આ રીતે ઊંધા રાખી દેવાના છે। તેલ થોડું ગરમ થાય એટલે આ રીતના ટમેટા મૂકી અને સાથે 4-5 લસણની કળી એડ કરી દેવાની છે અને એકદમ ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને આપણે સાતળવાનું છે। તો ટમેટા સતળાય છે ત્યાં સુધીમાં આપણે મૂળાને કટ કરી લેશું। તો મૂળો મેં એક લીધેલો છે પણ મૂળો બહુ મોટો હતો એટલે તેથી મેં હાફ મૂળાનો ઉપયોગ કરવાની છું। તો પહેલાં આપણે મૂળાની છાલ ઉતારી અને આ રીતે સરસ રીતે સાફ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે મૂળાના મીડિયમ ગોળ પતીકા કરવાના છે। તો મૂળાને પહેલાં હું કટ કરી લઈશ એકદમ મીડિયમ ગોળ પતીકા સાથે। તો તમે અહીં નાના મોટા કોઈ પણ સાઇઝના ટુકડા કરી શકો છો અને સાથે આપણે લીલા પાન જે આવે છે મૂળાના તે પણ લેવાના છે। તો મેં અહીં 3 થી 4 પાન લીધેલા છે, એકદમ સરસ કૂણા લીલા એવા પાન હતા તે મેં લીધેલા છે અને ઉપરથી જે ડંઠલ હોય છે તેને નીકાળી દેવાની છે ને એકદમ સરસ એવું તેને પાંદડાને ચોપ કરી લેવાનું છે। તો આ રીતે મૂળો આપણે કટ કરી અને ત્યારબાદ આપણા જે ટમેટા છે તેને એકવાર પલટી લેશું। તો આ સાઈડ થોડા એવા ટમેટા રોસ્ટ થઈ ગયા છે અને હવે આપણે તેને બીજી સાઈડ ફેરવી અને બીજી સાઈડ પણ રોસ્ટ કરી લેશું। તો આ રીતે ટમેટા રોસ્ટ કરવામાં 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે અને એકદમ સરસ એવી છાલ પણ નીકળી જાય છે। તો આ રીતે બધા ટમેટા રોસ્ટ થઈ ગયા છે ને હવે તેની આપણે છાલ નીકાળી લેવાની છે। તો આ રીતે મેં બંને ટમેટામાંથી છાલ નીકાળી લીધેલી છે અને થોડું એવું આકરું રોસ્ટ કરશો તો એકદમ એની જે સ્મોકી ફ્લેવર હોય છે એ ચટણીમાં આવશે ને આ રીતે ટમેટા શેકી અને આપણે તેને ચોપરમાં એડ કરી દેવાના છે। સાથે 2 તીખા મરચાં, 1 ડુંગળી અને જે આપણે મૂળાને ચોપ કરેલા હતા મૂળા અને પાન ને સાથે તેમાં આપણે મીઠું, સંચળ, લાલ મરચું અને થોડો એવો લીંબુનો રસ ઉમેરીશું। તો અહીં મેં અડધા લીંબુનો રસ ઉમેરી અને તેને એકદમ સરસ એવું આપણે ચોપ કરી લેવાનું છે। તો આ રીતે તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો અને મિક્સી જારમાં પણ આપણે પલ્સના મોડમાં ચોપ કરી શકીએ છીએ। તો આ રીતે મેં ચોપરમાં લઈ અને સરસ રીતે એવું થોડું અધકચરું ચોપ કરી લેવાનું છે। તો મેં અહીં ચોપરમાં બ્લેન્ડ કરેલું છે અને તમે ખાંડલી દસ્તામાં પણ કરી શકો છો। એકદમ સરસ એવી ચટણી બને છે અને શિયાળામાં તો ખૂબ જ ખાવાની મજા આવે છે। રોટલા સાથે તો આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે આપણી મૂળા અને ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે એક બાઉલમાં નીકાળી લેશું। આ રીતે ચટણી બનાવી અને તમે તેને 2 દિવસ માટે સ્ટોર કરી શકો છો। તો તાજી બનાવવાની અને તાજી જ ખાવાની રહેશે અને આ રીતે આપણે બાઉલમાં નીકાળી અને ઉપરથી માંડવીનું તેલ એડ કરશું એટલે આનો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને રોટલા સાથે તો આ ચટણી ખૂબ જ સરસ એવી લાગે છે। શિયાળામાં મૂળા અને ટમેટાની ચટણી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે અને શાકની પણ જરૂર નહીં પડે તેવી બનશે। તો તમને મારી આ ચટણીની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।